મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ પાવી। તુમડી ગામે વણજ યજ્ઞની ભવ્ય ઉજવણી સાથે પૂર્ણાહુતિ। અનેક મહાનુભાવોએ ધર્મલાભ સાથે શુભેચ્છાઓ પાઠવી। આ ગામે યોજાયેલા માતંગ ધર્મી મહેશ્વરી સમાજના વણજ યજ્ઞની શરૂઆતમાં ધર્મગુરુ અદપીર સાહેબ શ્રી વેરશી દાદા લાલનના અધ્યક્ષપદે બારમતી પંથની ધર્મક્રિયા તથા યજ્ઞ સ્તંભ રોપણની વિધિ કરવામાં આવી હતી। બીજા દિવસે સવારે વ્રતધારી વણજારા મુરજી બાપુ દનીચાએ અદપીર શ્રી વેરશી દાદાનું ગામથી મંદિર સુધી સામયુ ઉલ્લાસભેર યોજાયું હતું, જેમાં આબાલ વૃદ્ધ ગામજનો, ધર્મગુરુઓ વગેરે જોડાયા હતા। લુણંગદેવ દાદાના હિંચકા ઝુલાને રાજવી પરિવારના શ્રી ચંદુભાઈ જાડેજા અને બારાયા જામ સાહેબ શ્રી મહેન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ હિંચકાની શરૂઆત કરી દાદાના દર્શનનો લાભ લીધો હતો। ત્યારે માતંગ શ્રી નારાયણભાઈ દાદાએ રાજવીઓને રક્ત તિલક કરી આવકાર્યા હતા। બારમતી પંથની ધાર્મિક ક્રિયામાં સ્થાનિક ધર્મગુરુઓ શ્રી ગામકોર, સંઘમુખી, પથારીકોર અને શ્રી દામજી દાદા માતંગ તથા અનેક ધર્મગુરુઓ, માતંગ મહારાજ વગેરે હાજરી આપી ધર્મજ્ઞાનની વાણી રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, તાલુકા પંચાયતના મુન્દ્રાના પ્રમુખ શ્રી મયપતસિંહ જાડેજા, ધર્મગુરુ શ્રી નિતેશભાઈ લાલન, કંડલા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી હીરાલાલ ધુઆ, માનવતા ગ્રુપના ગોવિંદ દનીચા, દીપેનભાઈ જોડ, કરશન દનીચા, ખીમજીભાઈ સિંધવ, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કુંવરબેન મહેશ્વરી, સરપંચ શ્રી શક્તિસિંહ જાડેજા, ગામના અગ્રેસર પરેશભાઈ દેઢિયા, લક્ષ્મીબેન નિંજર, રમીલાબેન માતંગ, જેપી મોથારિયા, રામજીભાઈ ઘેડા, નારાયણભાઈ વિશરિયા, દિનેશ દાદા ધુઆ, કિશોરભાઈ પિંગોળ, દાતાશ્રીઓ, અનેક સમાજના આગેવાનો, પ્રમુખશ્રીઓ વગેરે હાજર રહી સહયોગ આપ્યો હતો। તેમજ સૌનું વણજ યજ્ઞ સમિતિના પ્રમુખ સલાહકાર શ્રી વાલજીભાઈ દનીચા, પ્રમુખ શ્રી લાલજીભાઈ દનીચા, મહામંત્રી શ્રી નરેશકુમાર બદગગા, લખુભાઈ ઘેડા વગેરે આગેવાનોને સન્માનપત્ર આપી સ્વાગત કર્યું હતું। સમગ્ર આયોજનના સાથ સહકાર આપનાર સામંતભાઈ ધુઆ, પુંશીભાઈ દાનીચા, ભવાનભાઈ આયાદી, સંદીપ ધેરા, શિવજી બદકા, કરમશીભાઈ મતિયા, મેઘજીભાઈ વિજુડા, જીવણભાઈ વિજુડા, અર્જુનભાઈ વિજુડા, વેલજીભાઈ નિંજન, હીરાલાલ પતારિયા, એડ સુરેશભાઈ આયદી, એન્જિનિયરિંગ કિશન નિંજાર, કિશોરભાઈ ધુઆ, ડૉક્ટર બિજલભાઈ મહેશ્વરી, પાલુભાઈ દાનીચા, જીવાભાઈ દનીચાએ સૌએ તેઓને સેવા બદલ મોમેન્ટો અર્પણ કર્યા હતા। સેવાધારી ગ્રુપના હીરભાઈ ફુફલ અને હાંસદ દે ગ્રુપના મહેશ્વરી બહેનોના સંગઠનો સેવામાં તત્પર રહ્યા હતા। બપોર બાદ શિવમ ગ્રુપ દ્વારા યોજાયેલ દાંડિયા રાસમાં સેંકડો યુવા યુવતીએ ઉત્સાહભેર ભાગ લઈ આકર્ષણ જમાવ્યું હતું। લુણંગદેવ દાદાનો ઝૂલો માંડવીના કેશવજીભાઈ તોરુએ બનાવી હર હંમેશાની જેમ દાદા તરીકે સેવા આપતા તેમના અને જનરેટર ભાડાના દાતા શ્રી રમેશભાઈ દેવરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર ધાર્મિક આયોજનમાં ભોજન મહાપ્રસાદના દાતાશ્રી તરીકે ચંદુભા જાડેજા અને પરેશભાઈ દેઢિયાએ સેવા આપી હતી। કાર્યક્રમનું સંચાલન શ્રી બિજલભાઈ મહેશ્વરી, શ્રી કિશોરભાઈ ધુઆ, એન્જિનિયર શ્રી કિશન નિંજાર, લખુભાઈ વગેરેએ સક્રિય રહ્યા હતા। તો નાની તુમડી ગામના મહેશ્વરી સમાજના યુવાન યુવતીઓ અગ્રેસર વગેરે સક્રિય રહ્યા હતા। વ્રતધારી વણજારા મુરજી બાપુ દનીચાએ આયોજકો વતી વાલજીભાઈ દનીચાને સૌને સુંદર સાથ સહકાર આપવા બદલ જાહેર આભાર માન્યો હતો।